જય માતાજી. રમેશ બાંબી આપનું સ્વાગત કરું છું. જે વ્યક્તિ પર શનિની મહાદશા ચાલતી હોય તેના માટેનો એક સચોટ ઉપાય આપું છું. તે પહેલા તમને એક દંતકથા જણાવું કે દધેજી ઋષિના અગ્નિ સંસ્કાર થતા હતા ત્યારે તેમની પત્ની એમના નાના બાળકને પીપળાના ઝાડ નીચે મૂકી તે પણ ચિત્તામાં કૂદી પડે છે અને દત્તેજી ઋષિના તેમના પત્ની બંને મૃત્યુ પામે છે. અને આ ભૂખ્યું તરખ્યું બાળક હતું તે પીપળાના જે ફળ હોય એ ખાઈને મોટું થાય થોડું. ત્યારબાદ એટલામાં ત્યાંથી નારદ મુનિ પસાર થાય છે અને તેમના ધ્યાનમાં આ બાળક આવે છે અને બાળકને પૂછે છે કે બાળક તું કોણ છું? તો બાળક કહે કે એ પણ હું પણ જાણવા માંગુ છું કે હું કોણ છું. તારા પિતા કોણ છે? તો બાળક કહે એ પણ હું જાણવા માંગુ મારા પિતા કોણ છે. ત્યારબાદ નારદજીએ ધ્યાન ધર્યું અને કહ્યું કે મહાન દાની દધેજી ઋષિ એ તારા પિતા હતા અને તેઓ 21 વર્ષની ઉંમરમાં મૃત્યુ પામ્યા. તો બાળક સવાલ કરે કે મારા પિતા 21 વર્ષની ઉંમરે મૃત્યુ કેમ પામ્યા? તો નારદ મુનિ કહે કે તેમની પર શનિની મહાદશા હતી. તો બાળક કે મારી આવી દશા કેમ થઈ આવી? તો કે તારી ઉપર પણ શનિની મહાદશા હતી. ત્યારબાદ નારદજી બાળકને દીક્ષા આપે છે અને તેનું નામ પાડે પીપલાદ. અને પીપલાદ એ બ્રહ્માજીની ઘોર તપસ્યા કરે છે અને બ્રહ્માજી પ્રસન્ન થાય છે અને પીપલાદ મુનિ ઋષિ તરીકે વિખ્યાત થાય છે. અને બ્રહ્માજી કહે છે કે માગ તું વરદાન, તને જે વરદાન કે આપું. તો બાળક કહે છે કે પીપલાદ કહે છે કે હું જેની સામે જોઉં એનો ભસ્મ કરી શકું એવું મને વરદાન આપો. બ્રહ્માજીએ તેને વરદાન આપ્યું અને ત્યારબાદ તે પોતાની સાધનાથી એ પીપલાદ મુનિએ એ શનિદેવને પોતાની સન્મુખ હાજર કર્યા અને તેમની નેત્રથી શનિદેવને ભસ્મ કરવા લાગ્યા. અને આ બાજુ દેવી દેવતાઓ બ્રહ્માંડમાં કોહરામ મચી ગયો. અને પછી બ્રહ્માજીએ બધા બ્રહ્માજી જોડે જાય કે આને બાળકને સમજાવો, શનિદેવને ભસ્મ કરી રહ્યા છે. ત્યારે બ્રહ્માજી પછી એ બાળકને કહે છે કે અને પછી બ્રહ્માજી તેને સમજાવે છે અને એ પીપલાદ મુનિ કહે છે કે મને વરદાન આપો બે. તો બ્રહ્માજી કહે કે સારું તને બે વરદાન આપું, માગ. તેમણે પીપલાદ મુનિએ એક વરદાન માગ્યું, આજ પછી કોઈ દિવસ 16 વર્ષની ઉંમર સુધી કોઈ પણ બાળકને જીવનમાં શનિની મહાદશા ના આવે. અને બીજું, જેની શનિની મહાદશા આવતી હોય એ વ્યક્તિ સૂર્યાસ્ત પહેલા પીપળાના ઝાડ ઉપર જો પાણી ચડાવશે તે શનિના કષ્ટોમાંથી મુક્તિ પામશે. અને પોતે બ્રહ્માજી બે વરદાન આપે છે અને ત્યારથી એ શનિ મહાદશાનો 16 વર્ષની ઉંમરમાં કોઈની પર શનિની પનોતી કે શનિની દશા આવતી નથી. અને શનિની મહાદશા આવતી હોય એ વ્યક્તિએ સૂર્યોદય પહેલા પીપળાના ઝાડ ઉપર પાણી ચડાવશે તેને અવશ્ય શનિની મહાદશામાંથી મુક્તિ મળશે. સૂર્યોદય પહેલા. જય માતાજી.